આપકી અદાલતમાં ડોક્ટર ફારૂક અબ્દુલ્લા પર આરોપ છે કે રાજકારણમાં એમની રીત નોન સિરિયસ છે. જ્યારે હું રિસર્ચ કરી રહ્યો હતો, વાંચી રહ્યો હતો, તો એ ખબર પડી કે નાનપણમાં પણ તમે ઘણા તોફાની હતા. 10મામાં ભણતા હતા ત્યારે વાલિદ સાહેબે તમને સિગરેટ પીતા પકડી લીધા હતા, ઘણો માર પડ્યો હતો. હા, મારા ઘરમાં સૌથી વધારે માર મને જ પડ્યો છે. એકવાર એમણે મને સિગરેટ પીતા જોઈ લીધો તો અમે એ સમયે જવાનીમાં સમજતા હતા કે જો પી લેશો તો સે લાગશે કે મોટા છો. એટલે એમણે જોઈ લીધું, હું એવું માર્યો કે આજ સુધી મેં ક્યારેય સિગરેટ નથી પકડી. અને મારી જ ભૂલોથી એવું થયું છે. એકવાર હું સીડીઓથી ઉતરી રહ્યો હતો તો નોકર હતો નીચે, તો મેં એને ઉલ્લુને પટ્ટો કહ્યો. તો મારા વલીદે સાંભળી લીધું. એ મને ભૂલથી મારા હાથની નીચે એક ટોપી પડી ગઈ. 30 રૂપિયાનો નોકર હતો. મારા પિતા પ્રાઇમ મિનિસ્ટર હતા. એમણે દંડો પડદાનો કાઢ્યો, મારી માને પહેલા રૂમમાં પૂરી, કારણ કે માનું દિલ બહુ જ નરમ હોય છે. એટલો માર્યો કે હું કહી નથી શકતો. અને મારતા મારતા મને લગભગ 50 ગજ સુધી લઈ ગયા હતા. મારા નાકથી પણ લોહી નીકળી રહ્યું હતું, દરેક જગ્યાથી વહી રહ્યું હતું. અને આમ જ લઈ ગયા અને નોકરના પગમાં નાખી દીધો અને કહ્યું કે આ ટોપી ઉંચકીને એના માથા પર મૂક અને એની પાસે માફી માંગો. એ તારો નોકર છે, પણ એ તારી ગાળો માટે તૈયાર નથી. અને ત્યારથી જ આજ સુધી મેં ક્યારે પણ માણસોમાં ભેદ નથી કર્યો. અને હું અલ્લાહનો આભાર માનું છું કે મારા મા બાપે મને સારું પાઠ ભણાવ્યું છે. હવે જ્યાં સુધી આ વાતનો ખ્યાલ છે, મારા દુશ્મનોએ દરેક વખતે આ પ્રોપેગન્ડા કર્યો કે ફારૂક અબ્દુલ્લા નોન સિરિયસ છે. ફારૂક અબ્દુલ્લા મોટરસાયકલ પર શબાના આઝમીને ફેરવી રહ્યો છે. એ તમે પણ સાંભળ્યું હશે. એણે આ એક્ટ્રેસથી લગ્ન કરી લીધા છે, આ કર્યું છે, તે કર્યું છે. ઘણા બધા નામ છે સાહેબ. જેટલા રેખાનું નામ પણ એમાં. રેખાનું પણ હતું. હા, જેટલા એ લગાવી શકતા હતા આરોપ લગાવી દીધા. મેં એમને કહ્યું કે ગુલાબના માણસ વખાણ કરે છે, જરૂરી નથી કે ગુલાબ વાગે. ગુલાબની તારીફ તો કરી જ શકો છો, પણ મારા દુશ્મન એટલા હતા કે એમને બીજો કોઈ રસ્તો જ નહીં દેખાયો કે જેટલા આરોપ લગાવી શકતા હતા એ આજ સુધી લગાવતા રહ્યા. અને જ્યાં સુધી હું કબરમાં જઈશ ત્યાં સુધી લગાવતા રહેશે. અને જે દિવસે હું મરી જઈશ એ દિવસે એટલા બધા વખાણ કરશે કે હવે હું મરી ગયો. તો મેં એમને કહ્યું કે જુઓ કે તમારે મને ભારત રત્ન કે એવું કંઈક આપવાનું હોય તો મરતા પહેલા આપજો, મર્યા પછી ફૂલ ચઢાવવા પણ નહીં આપો. કારણ કે મને તો ખબર જ નથી ને કે તમે ચઢાવ્યા છે કે નથી ચઢાવ્યા. આપણે ત્યાં મર્યા પછી જે આપે છે એ કંઈક, અને મર્યા પછી વખાણ કરે છે. જ્યારે સુધી એ જીવતો હોય છે, જેટલું એને ખેંચી શકો કે આ કરી શકો, તે કરી શકો છો. તમે જોજો રજત, તું પણ જીવતો રહીશ, કારણ કે હું ગરડો છું તો હું જતો રહીશ. પણ તું જોજે, જ્યારે હું જતો રહીશ, વખાણોના પુલ જ્યારે બનાવશે તો એમને યાદ રાખજે જેમણે મારી તોડતાડ કરી છે એ સૌથી વધારે વખાણ કરશે. હું હજી એક એવું એક્ઝામ્પલ તમને આપું છું. આ જે છાપામાં છપાયું છે, ડોક્ટર ફારૂક અબ્દુલ્લા જેમની ફેન લિસ્ટમાં છે, એમનું નામ છે મલ્લિકા શેરાવત. શું વાત યાર, કેટલો નસીબદાર છે આ ફારૂક કે આવી મોટી હસ્તીઓ ફારૂકના પુસ્તકોમાં લખાઈ છે. એમાં છાપામાં લખ્યું છે કે ડોક્ટર ફારૂક અબ્દુલ્લાએ પોતાના દિલની વાત મલ્લિકાને કહી દીધી અને કહ્યું કે કંઈક આવું તેવું વિચારવાની જરૂર નથી. એ મલ્લિકાના ફેન છે અને એમણે મલ્લિકા શેરાવતને ડિનર પર ઇન્વાઇટ કરી. हजूर, ये न थी मेरी किस्मत कि विसाल यार होता, अगर और जिंदा रहते तो यही इंतजार रहता. હવે એ પણ સાંભળ્યું કે આ ઉંમરમાં તમારો જે અંદાજ છે એ છે કે જો નજીકમાં ડિસ્કો હશે તો સૌથી પહેલા તમે ડાન્સ કરવા પહોંચી જશો. જો તમારો કેમેરો નહીં હોય તો હું જરૂર જઈશ. એ પણ મેં સાંભળ્યું કે તમે 72 વર્ષની ઉંમરમાં તમને એક નવો શોખ જાગ્યો છે ગિટાર શીખવાનો. જેમ હું કે પહેલાથી મારી પાસે ગિટાર ઘણા વર્ષોથી છે, લગભગ આજે 30-40 વર્ષથી છે. અને જ્યારે ક્યારેક તક મળી જાય છે, અને ઘણી તકો એવી હોય છે જીવનમાં જ્યારે માણસ લો હોય છે, ક્યાં તો હું એ સમયે ગઝલ સાંભળું છું,
અથવા તો હું એ ગિટારના તારને છેડું છું. હવે એમાં શું ખરાબ છે? જેનાથી મારું મન એ મુસીબતથી નીકળી જાય અને હું ફરી જવાન થઈ જાઉં, તો એમાં શું મુશ્કેલ છે? મુશ્કેલ આપત્તિ કોને છે? જો હું ગિટાર વગાડું તો કંટાળી કોણ જાય છે? એ છાપાએ એ લખ્યું કે જેમ સૈફ અલી ખાન કરીના કપૂર માટે હજુ? ગિટાર વગાડે છે, તમારી કરીના કોણ નહીં છે? સાહેબ, તમે જુઓ, એ પ્રેસિડેન્ટ બધા એ મોટા દુનિયાના દેશોનો, અમેરિકાનો, એ સેક્સોફોન વગાડતો હતો. કોણ? બિલ ક્લિન્ટન. એના તો બધા લોકો વખાણ કરે છે. જો ફારૂક અબ્દુલ્લાએ ગિટાર છેડી દીધો, હાય બેડો ગરક થઈ ગયો. એ તો સારું છે કે હું સિતાર નથી વગાડતો. એ જણાવો કે આ ઉંમરમાં પણ તમે વધારે રોમેન્ટિક છો કે ઉંમર તમારાથી વધારે રોમેન્ટિક જો છે? હું તમને એક વાત કહું, ઉંમરનો રોમાન્સની સાથે કોઈ સંબંધ નથી. 100 વર્ષવાળો પણ રોમાન્સથી કરી શકે છે. અરે 100 વર્ષમાં શું થઈ ગયું? દેખાશે નહીં તો ચશ્મા પહેરી લેશે, ચશ્મા નહીં તો બાયનેક્યુલર લગાડી લેશે. અરે એમાં શું છે? માણસ जिंदगी जिंदा दिली का नाम है, मुर्दा दिल क्या खाक जिया करते हैं.